છોટાઉદેપુરના ગઢબોરિયાદ ગામે સનસનીખેજ ઘટના ઘટી છે। ગઢબોરિયાદ ગામે લૂંટારુઓએ તમામ હદો વટાવી છે। લૂંટ પછી આરોપીઓએ વૃદ્ધ મહિલાની કરપીણ હત્યા નિપજાવી। પગમાંથી ચાંદીના કડા કાઢવા માટે મહિલાના પગ કાપી નાખ્યા। મહિલાના 2 પગ કાપી અને આરોપીઓએ લૂંટ કરી ફરાર થયા હતા। પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી અને આગળની તપાસ પણ હાથ ધરી છે। તો છોટાઉદેપુરના ગઢબોરિયાદ ગામની આ ઘટના છે કે જ્યાં લૂંટારુઓએ તમામ હદ વટાવી। 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી ને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો ને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો ત્યાંથી આવ્યો મેં પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો। એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો અને મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે ને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું। એટલે હું અંદર જોવા બેઠો એણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ। પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી। અને આજ મુદ્દે સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર છે। રાજેશ, જે પ્રમાણે છોટાઉદેપુરના ગઢબોરિયાદ ગામની આ ઘટના છે કે જ્યાં લૂંટારુઓ લૂંટ કરવા માટે પહોંચે એટલું જ નહીં પરંતુ એક મહિલાની કરપણ હત્યા પણ નિપજાવી છે। અત્યારે શું કાર્યવાહી? જી, વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાનું જે ગઢબોરિયાદ ગામ છે, આ ગઢબોરિયાદ ગામે ચોંકાવનારી ઘટના બની છે। ગઢબોરિયાદ ગામના પ્રવેશદ્વાર પાસે જ એક ઝૂંપડામાં મહિલા રહેતી હતી। તેને પગમાં ચાંદીના કડલા પહેર્યા હતા। જે લૂંટારુઓ છે, લૂંટારુઓ આ ચાંદીના કડલા લૂંટવા માટે આ વૃદ્ધના બંને પગને કાપીને જે ચાંદીના કડલા છે તેને લૂંટ ચલાવી છે। પોલીસે હાલ તો આ જે વૃદ્ધ મહિલા છે તેને પીએમ અર્થે ખસેડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જોવાનું રહ્યું કે હવે આ જે પગ કાપીને લૂંટ ચલાવનારા જે લૂંટારા છે એની ધરપકડ થાય તો જ આ જે સમગ્ર ઘટના છે તેની વિગતો બહાર આવે છે। જી બિલકુલ, આભાર રાજેશ તમામ જાણકારી માટે।